નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, રાધિકા રાઠવાએ ચૈત્રપી વસાવાને હજી સુધી જેલમાં રાખવામાં આવ્યા છે તેના ઉપર અને ભાજપ ઉપર તેમને ગુસ્સો વ્યક્ત કર્યો એમનો. તો મિત્રો, એ એવું કહે છે કે આ ભાજપ સરકાર આજે એમના હવે માનસિક સંતુલન ખોવાઈ બેઠી છે. કેમ કે એમનામાં જે મોટા મોટા કૌભાંડો છે તે ચૈત્રભાઈને ખબર પડી ગઈ હશે, એટલે ચૈત્રભાઈ વસાવાને હજી સુધી જેલમાં રાખવામાં આવ્યા છે. અને ચૈત્રભાઈ વસાવાને જેલમાં રાખવા માટે કેવા કેવા ષડયંત્રો રચે છે. આ સરકાર ભૂલી ગઈ છે કે એમને આ જનતાએ કેમ ચૂંટીને મૂક્યા છે અને એમને તો જનતાના કામો કરવાના હોય તો પણ ફક્ત આ કૌભાંડો જ કરવે છે અને તે જ તેમને આવડે છે. અમુક કૌભાંડ એવા છે કે મનરેગા કૌભાંડ અને શિષ્યવૃત્તિના કૌભાંડો હોય. બસ એમને કરોડોના કૌભાંડ કરવા છે, કેવી રીતે પણ ગમે એ રીતે એમને કૌભાંડ પણ કરવા છે અને ગમે એ રીતે કરીને એમને એમના ખાતાની અંદર પૈસા નાખવા છે, એમના ખાતા ભરી દેવા છે. વિદેશમાં મિલકતો વસાવી છે. આ બીજેપી સરકાર અને એમના કાર્યકર્તાઓને એટલું જ આવડે છે અને આ ચૈત્રપી વસાવાને ગમે તે કરીને ફસાવા માંગે છે અને એટલા માટે જ આ ચૈત્રપી વસાવાની જામીનને કંઈક ને કંઈક આડાવીને ષડયંત્રો રચે છે અને એ રીતે દૈરા એવું કરે છે કે ચૈત્રપી વસાવા જેલની અંદર બહાર ના આવવા જોઈએ, કેમ કે એ વ્યક્તિ સાચો છે અને એ વ્યક્તિ ગરીબોની સામે લડત લડે છે અને ગરીબો માટે જ એ વ્યક્તિ લડે છે. પણ એ આ લોકોને ગમતું નથી, કેમ કે આ વ્યક્તિ તેમના કૌભાંડો બધાની વચ્ચે કહી દેવો છે અને આ સાચો વ્યક્તિ છે, એટલા માટે જ આ વ્યક્તિને જેલની બહાર આવવા દે એમ નથી. આવું બધું રાધિકા રાઠવા કહે છે. તો મિત્રો, વિડીયોની અંદર રાધિકા રાઠવા શું કહે છે તે તમે હવે જોઈ લો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. હવે આ જે ભાજપ સરકાર છે એમનું માનસિક સંતુલન ખોવાઈ ગયું છે, કેમ કે એમના જે મોટા મોટા કૌભાંડો છે ને અને ચેતરભાઈએ જે કાઢેલા, તો હવે ચેતરભાઈને જેલમાં મૂકી રાખવા માટે એ લોકો કેવા કેવા ષડયંત્ર રચે છે. આ સરકાર જે ગાંધીનગરમાં બેઠી છે એ ભૂલી ગઈ છે કે એમને જનતાએ કેમ ચૂંટીને મોકલ્યું છે. એના જનતાના કામો કરે છે, ફક્ત એમને કૌભાંડો કરતા આવડે છે. મનરેગાના કૌભાંડો હોય, શિષ્યવૃત્તિના કૌભાંડો હોય,